અહીંયા હવે તો માને પણ ક્લેશ થયો કે આવો બાળક કરતા ન થયો તો સારું થાત, માએ આત્મઘાત કરી લીધો. અહીંયા ગૌકર્ણજી વિદ્યા અભ્યાસ કરીને ગામમાં આવ્યા અને થયું કે હજી પિતાનો મોહ મર્યો નથી. જો આ સંસાર ડગલે ને પગલે આપણો ભરોસો તોડે છે, છતાંય ભગવાન સંસાર પરથી ભરોસો ઉઠતો જ નથી, અને ડગલે ને પગલે ભગવાન ભરોસો રાખી લે છે, છતાંય એમનામાં ભરોસો બેસતો જ. અને વારે ઘડી પાછી જો ભગવાન તું સાચો હોય તો, જો તું ભગવાન એ કે હું તો સાચો જ છું, તું ખોટો છું. તમે માટીનો ઘડો લેવા જાઓ અને બાજુમાં કુંભાર બેઠો હોય તો આ ઘડો કેવો છે એના માથે કુંભારના માથે ટકોરા મારો કે ઘડાના માથે? આમ કુંભારના માથે ટકોરા મારો કે આ બરાબર છે તો ઘડો બરાબર હશે. આપણે કરીએ છીએ એવું. ઘટનાઓ ઘડા જેવી છે, પણ ટકોરા ભગવાનના માથે મારી તું સાચો હોય તો હું તો સાચો જ છું. ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. કથાઓ તમને અર્થઘટનો કરતા શીખવાડશે. ઘટનાઓ તો ઘટવાની જ છે, તમે એને રોકી નથી શકવાના. વરસાદને તમે ના રોકી શકો, પણ છત્રી તો ખોલી શકો ને. કેમ બચવું એના ઉપાય તો ગોતી શકો ને. આવ્યા ગૌકર્ણજી જુએ છે કે પિતાજીનો હજી મોહ ગયો નથી, એટલે પિતાજીની સામે ધર્મ ઉપદેશ આપે છે. જ્યારે જીવનની અમુક અવસ્થા થાય ત્યારે મનુષ્યનું કર્તવ્ય શું છે એ સમજાવતા ગૌકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. હવે તો ધર્મનું આચરણ કરો, હવે તો આ સંસાર આસક્તિ ઓછી કરો. ક્યાં સુધી આખી જિંદગી ભાગતા રહ્યા, દોડતા રહ્યા, હવે ક્યાં સુધી ભાગશો? હવે તો આત્મકલ્યાણનો વિચાર કરો. કારણ કે જિંદગી ખપી ગઈ લોકો માટે, પરિવાર માટે, સંસાર માટે, અને એ જ સંસારના લોકો એમ કહે કે તમે અમારા માટે કર્યું શું, આ તો તમારી ફરજ હતી. અને ત્યારે માણસને ભાન થાય કે આખી જિંદગી ખપાવી દીધી. આ જીવન ભાગતા દોડતા એમ થાય સેટલ થઈ જઈએ, આમ થઈ જઈએ, આમ થઈ જઈએ, ક્યારે પોતાના આત્મકલ્યાણનો વિચાર જ ન કરે. આપણે એમ વિચાર કે ઉંમર થશે ને પછી દર્શન કરવા, ઉંમર થશે પછી કથા. એટલે તમારું પ્લાનિંગ કેવું છે? દેખાતું ઓછું થશે ને પછી દર્શન કરવા જઈશ, સંભળાતું ઓછું થશે ને પછી કથા સાંભળીશ, ચાલવાનું બંધ થશે ને પછી યાત્રા કરીશ. આપણા પ્લાનિંગ આવા છે. અરે શ્રેષ્ઠ જ્યારે ઇન્દ્રિયો કામ કરતી હોય ને ત્યારે જ સારા સંસ્મરણો યુવાનીમાં ભેગા કરી લેવા. કારણ કે જેણે યુવા શરીર ચાલતું હશે ત્યારે સારા સંસ્મરણો ભેગા કર્યા હશે ને, તો શરીર નહીં ચાલતું હોય ને તો બેઠા બેઠા ચાર સારી વાતો યાદ કરવાનું કંઈ વાતું હશે. એ તો ઘણા વડીલ આખો દિવસ ખરાબ વિચાર તો ખરાબ જ આવે ને, સારું યાદ કરવા જેવું ભેગું શું કરે? કારણ કે જયારે શરીર નહીં ચાલે ને ત્યારે તમારું મન જ તમારું સાધન છે, તમારા સંસ્મરણો તમારા સાધન છે. અને સંસ્મરણોના પન્નાઓ ફેરવી ફેરવી તમારે પ્રસન્ન રહેવાનો વારો આવવાનો છે. અને એટલા માટે જીવનમાં જ્યારે અવસરો છે ત્યારે આ બધું કરી લો. અને કરીને ના, કારણ કે જો જીવન તમે 70 વર્ષના થયા, કોઈ કે તમારા જીવનને યાદ કરો તો તમે શું યાદ કરો? પહેલેથી યાદ કરો કે આમ સવારે ઉઠતો પછી ચા પીતો પછી ઓફિસ ના. જે ક્ષણો તમારા જીવનમાં સંસ્મરણો બની છે એ જ તમારા 70 વર્ષ છે. ક્ષણો તો ઘણી આવી, પણ જે ક્ષણો યાદો બની, સંસ્મરણો બની, એ જ જીવન છે. તો જીવનમાં એવા સંસ્મરણો ભેગા કરો કે જ્યારે સંસ્મરણોની ચોપડી ખોલો ને તો દરેક પાને આનંદ અને ઉત્સવ લખેલું, તો જીવનમાં પ્રસન્નતા રહેશે. નહીં તો જો ભેગું ન કર્યું અને શરીરે નહીં ચાલતું હોય ત્યારે ઘડપણ પછી બહુ અઘરું થઈ જશે. સારી યાદો જેને ભેગી ન કરી હોય ને ઘડપણ બહુ કઠિન થઈ જાય છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. આ સંસાર તમને છોડે એના પહેલા સંસારની આસક્તિ આપણે છે. દેખાતું ઓછું થાય એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી નાખે. સાંભળવાનું ઓછું થાય એના પહેલા સાંભળવાની ઈચ્છા ઓછી કરી નાખે. એ તો ઘણી 80 વર્ષે લોકોને નિશાસા નાખતા જોયા છે. હવે અમને પૂછીને રસોઈ થતી નથી, હવે પચે છે ક્યાં જ રસોઈ તમારી છે. જો માણસ ચશ્માને જેટલા સાચવે ને એટલી જો આંખો સાચવી હોત ને તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો.
ચોકઠાને જેટલું સાચવે એટલા જો દાંત સાચવ્યા હોત ને તો ચોકઠું પહેરવાનો વારો જ ના આવે. પણ આ બધું જાય ને પછી એની કિંમત, ઘૂંટણ દુખતા થાય પછી પગની કિંમત થાય. અને એમ પણ જેમ કોઈ વ્યક્તિ બહારગામ જતો હોય એટલે લાઇટ બંધ કરે, બારી બંધ કરે, બારણા બંધ કરે, પંખો, એટલે આપણે સમજી જઈએ કે આ બહારગામ જતો લાગે છે. એમ દેખાતું ઓછું થાય, સંભળાતું બંધ થાય, ચાલવાનું બંધ થાય, એટલે સમજી લેવું કે આ જીવાત્માને જવું છે એટલે બારી બારણાઓ બંધ કરે છે. અરે અઠવાડિયા માટે જવું હોય તો અઠવાડિયા પેલા બેગ ખોલી લઈએ આપણે, એક એક વસ્તુ નાખતા જઈએ, કંઈક ભૂલી જઈશું તો આ તો અનંતની યાત્રાએ જવાનું. અત્યારથી પેક કરીએ તો પછી કામ લાગશે. ધર્મ ભજસ્વ સતતમ. ટોલ્સ્ટોયની વાર્તા આવે ને કે પેલા કહ્યું કે તું દોડે સાંજ સુધી ને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી એટલી જમીન તારી, અને પેલો સવારથી દોડે અને પત્ની પાછળ પાછળ એક કોળીઓ એક ગુંડળો પણ, અરે ઉભો રહીશ તો એટલી જમીન ઓછી મળશે, કમાવાનો ટાઈમ છે, મેળવવાનો ટાઈમ છે, મેળવી લેવા. અરે પેલી પાછળ પાછળ દોડે અને સવારથી ઉઠતો દર્શો થયો, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, હજી તેજ દોડવું અને શ્વાસો ફૂલવા લાગ્યું, પડ્યો અને છેલ્લી શ્વાસ લેતા સમજાયું કે બસ 6 ફૂટ જગ્યાની જરૂર હતી. એટલે જીવનના અંત સમયમાં માણસને સમજાય છે બધા માટે કહે મારું ક્યાં કરવું, મારા આત્મકલ્યાણનો મેં ક્યાં વિચાર કર્યો. ધર્મ ભજસ્વ. દુનિયામાં બધું ફરી ફરીને પાછળ જેમ ઘૂંટણીએ ચાલતો થાય માણસ અંદર બાળપણ આવે અને ઘૂંટણ દુખતા થાય ત્યારે ભેડપણ આવે. નાનકડું બાળક જન્મ્યું હોય તો માલાવીને જો કાકા આયા, જો દાદા આયા, મામા આયા, છેલ્લી ઘડી મરણ પથારી પડ્યો ત્યારે હલાવી જો કાકા આવી ગયા, જો દાદા આવી ગયા, જો મામા આવી ગયા. બાળક નાનું હોય ત્યારે માં શીખવાડે, બેટા આમ ન ખવાય, આમ ખવાય, બેટા આમ ના બેસાય, આમ બેસાય, બેટા આવું ના બોલાય, આમ બોલાય. તો દીકરો મોટો થાય ને બા ગરડા થાય તો દીકરો કે બા આ રીતે ના બેસાય બધાની વચ્ચે, બા આ રીતે ના બોલાય બધાની વચ્ચે, બા આમ ન ખવાય. એ જ પાછો સમજાય, એ જ પાછો શીખવાડે. દુનિયામાં બધું ફરી ફરીને પાછું આ જીવન છે. પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. તો એના માટે શું કરવું? સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. કામ તૃષ્ણાને ઓછી કરી સાધુ પુરુષોનો સંગ કરો. એવા મહાપુરુષનો સંગ કરો જેનાથી તૃષ્ણા ઓછી. જો દ્રઢતા વાળાનો સંગ કરશો તે ભગવાનમાં તમને દ્રઢતા આપશે, અને વિચલિત મન વાળાનો સંગ કરશો તે તમારું મન પણ ડગાવી દેશે. અને પાછા લોકો લોજિક એવા આપે ને કે આપણી શ્રદ્ધા ડગાવી, ખોટી રીતે કુતર્કવા. જો તમારા બાળકો આટલી ભક્તિ કરતા, આટલી સેવા કરતા, તોય હોસ્પિટલમાં માંદા પડે, એટલે ભક્તિ ને હોસ્પિટલનો મેળ ક્યાં? તો લોકોને કનેક્ટ કરે. એટલે કહેવાનું નથી કે આ ભક્તિ કરો ને તોય બીમાર પડાય, કોઈ બચાવ નથી આવવાનો. લોકો કુતર્કવા. પણ એમ ન કે તમારા બા ભલે માંદા હતા ને તો ખાટલામાં બેઠા બેઠા માળા ફેરવતા હતા, તો માંદા ફેરવે તો આપણે તો સાજા છીએ, આપણે ફેરવીએ. પ્રેરણા તો આવી હતા, પણ લોકો રોંગ લોજિક આવે. જો આટલી ભક્તિ કરતા અને આટલું દાન પુણ્ય કરતા તોય આવા માંદા, તો જે નથી કરતા એ માંદા નથી પડતા. હોસ્પિટલો તો એનાથી ભરેલી છે. અને એટલા માટે લોકોના રોંગ લોજિક કેવો પિક્ચરમાં બધા આ મહાદેવજી પર તમે દૂધ ચડાવો ને એના કરતા આટલા પૈસાથી કોઈ ગરીબ બાળકને દૂધ પીવડાવો તો થાય. પણ કોઈ પિક્ચરમાં એમ કે ના ના તમે પિક્ચરની ટિકિટ ના ખરીદશો, 500 રૂપિયાથી ગરીબને દૂધ પીવડાવો. કોઈ મૂવી વાળો એમ કહે છે એના પિક્ચરના પૈસા ના બગાડશો, એના કરતા એને દૂધ પીવડાવો. એવું કોઈ નહીં કે. નહીં તો એમ કે તો કેટલું સારું કે આ ખોટા ખોટા મૂવીમાં ક્યાં 3 કલાક તમે બેસવાના, આના જે રૂપિયા છે ને પોસ્ટર એવા લગાવો, આના જે રૂપિયા ગરીબને ખવડાવો. એવું કોઈને નથી કહ્યું. એને તો લોજિક એવા આપવા છે કે આપણો ધર્મ આપણા હાથમાંથી છૂટે. હા, વિવેકની જરૂર બધે જ છે, દરેક જગ્યાએ વિવેકની. જ્યારે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે સમાજમાં વિવેકની વધારે જરૂર પડે. હા, 100 લીટરે ચડાવી શકીએ, પણ જરૂર નથી કે 100 લીટરે ચડાવવું, એક એનાથી પણ થઈ શકે છે. વિવેક તો દરેક વસ્તુમાં જરૂરી છે, પણ રોંગ લોજિક આપી આપણી શ્રદ્ધાને જે ડગાવવાનો પ્રયાસ થાય છે ને એ ચાલાકી છે. નહીં તો ઘણા એવા લોજિકો આજે આપીને લોકો, અને ઘણીવાર તો આપણે આપણી જાતને ઠગી.
કાંઈ ન કરવું એટલે શું? ભગવાન તો ભાવના ભૂખ્યા, કાંઈ પ્રેમથી કરો એટલે બધું સ્વીકારે, એમ કરીને ખબર કાંઈ ન કરો એટલું ચાલે. એમ હું તો એને એમ જ કહું, તને કહી ગયા ભગવાન કે ભાવનો ભૂખ્યો છું? તને પર્સનલી કહી જાય તો કઈ ન કરતો. પણ લોજિકો આપણે, અને ઘણીવાર આ લોજિકો આપી આપણે જ આપણી જાતને છેતરીએ છીએ. ભાવના કોના? ભક્તના ભાવના ભૂખ્યા. આપણે જે ભક્ત બન્યા નથી, આપણે તો ભક્ત બનવાની પ્રોસેસમાં છે. જે દિવસે તમે નરસિંહ મહેતા બની જાઓ, મીરા બની જાઓ, કુંબનદાસ સુરદાસ બની જાઓ, પછી તો કાંઈ નહીં કરો તો એ ભાવનો ભૂખ્યો છે તમારે. પહેલા ભક્તો જેવો ભાવ તો લો, જે ભાવ ભગવાનને ભાવે છે એવો ભાવ તો લાવો, પછી ભાવના ભૂખ્યા છે. પણ બચવા માટે જે સારા લોજિકો આપો છો ને, લોકો ઘણીવાર સરખામણી પણ એવી કરે ને, કાંઈ ન કરતો આનું કામ તો નરસિંહ, હવે ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં નવરો, સરખામણી તો. અને ઘણીવાર તો એવું જીવ આપણો ખરેખર કચવાય એટલું ખરાબ રીતે, જે આમ બહુ દંડી ને પેલો આમ બહુ છેલ બટાવું હોય ને, આ અમારો કનૈયો છે. હવે કૃષ્ણને તમે આ રીતે મૂલો છો? આપણા ભગવાન, આપણા દેવી દેવતા કોની જોડે તમે સરખાવો છો? ચિંતન તો કરો, વિચાર તો કરો. આપણે જ માનનારા આપણા ભગવાનને કઈ કેટેગરીમાં કોની સાથે સરખાવીએ છીએ, ક્યારેક તો ચિંતન કરીએ. કોઈ ધર્મવાળા પોતાના ભગવાન કે દેવી દેવી સાથે રમત નથી કરતા. આપણે કોઈ ને કોઈ રૂપે, ગણપતિ ઉત્સવ આવે તો કોઈ ડોક્ટર બનાવી દે, કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે, કોઈ આ બનાવી દે. એ દેવતા છે, અને એમનું રિસ્પેક્ટ જાળવવું, એમની ડિગ્નિટી જાળવવું એ આપણું જ કર્તવ્ય છે. અને એટલા માટે વિચારવું જોઈએ સમાજ. કોઈ વસ્તુ બોલતા, કોઈ વસ્તુ કહેતા, કોઈની સરખામણી કરતા આપણે ક્યાં કયા સ્તરે આપણા ભગવાનને લઈ જઈએ છીએ એનું આપણે ચિંતન નથી કરતા. તો ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માં સુમુક્તવા. પિતાજી, બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જોશો તો મોહ થશે. કારણ કે આપણે કોઈને કહીએ કે આ સારો માણસ યા આ ખરાબ માણસ, તો આપણે જેને ખરાબ કહીએ ઘણા માટે સારો હોય છે, અને આપણે જેને સારો કહીએ ઘણા માટે ખરાબ હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને આ ખરાબ? દરેક વ્યક્તિને પોતાની ફૂટપટ્ટી માપવા જશો ને તો ખોટા પડશો. દરેકને માપવાનો પ્રકાર, આપણે માપવાની મહેનત બહુ કરીએ છીએ પણ પામવાની કોશિશ નથી કરતા. સમાજને માપવાનું મૂકી અને પામવાનો પ્રયાસ કરો, એના ગુણના ગ્રહણનો પ્રયાસ કરો. કારણ કે દરેક, એટલે કહેતા ને કે માળી અને પેલા બે મિત્રો હતા, સોની, અને જે સારી વસ્તુ દેખાય તો એકબીજાને બતાવે. એટલે એકવાર બગીચામાં બહુ સુંદર ફૂલ ઉગ્યું, એટલે એ પોતાના સોની મિત્રને બતાવે, જો કેટલું સરસ ફૂલ. અને સોની એ સારું કઈ રીતે ચકાસે? પથ્થર લીધો ને ફૂલ ઘસ્યું, ફાટી ગયું, આમાં ક્યાં સારું છે? એકવાર પેલા સોની મિત્ર એટલો સુંદર હાર બનાવ્યો સોનાનો, અને પોતાના માળી મિત્રને બતાવવા, જો કેટલો સુંદર. અને માળી સારું કઈ રીતે ચકાસે? અને હાર લઈને સૂંઘ્યું અને કાંઈ સુગંધ ના, ફેંકી દીધું, આમાં સારું શું છે? બંને ઉત્તમ હતા, પણ પોતાની રીતે માપવા ગયા તો ઉત્તમતાનો આનંદ ન માણી શક્યા. એમ જ કોઈ પણ વ્યક્તિને કેવલ પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવા જશો ને તો એને પામવાનું ચૂકી જશો. ગુણગ્રાહી, લોકો ચારણા જેવા, સુપડા જેવા. ઘણી વાર ચારણો હોય તો એમાં કામની વસ્તુ પડી જાય, કાંકરા રહી જાય, સુપડામાં પેલું આગળ જતું. માણસની વૃત્તિ કેવી છે? અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા. બીજાના દોષ અને ગુણ, જો પાપની શરૂઆત જ નિંદાની શ્રવણથી થાય છે. કોઈની બુરાઈ સાંભળશો ને એ જ પાપની શરૂઆત છે. ઘણી વાર લોકો એમ કે ખબર નહીં, બધા મને જ ફોન કરીને બધું કહે. જો આ નિંદા છે ને તો કચરો કહેવાય, અને કચરો ક્યાં નખાય? તેણે તમને શું સમજ્યા? એટલે જ એને હાથ લગાવીને કહો, પગે લાગી, કચરા પેટી, અમે તો ફ્લાવર વાસ બનવું છે, ગુણોના પુષ્પો ઉગાડો, અમારે કચરા પેટી નથી બનવું. નિંદા શ્રવણ કરવાનું બંધ કરો. મારે કોઈની નિંદા નથી સાંભળવી. કારણ કે જે વ્યક્તિ માટે આપણે કોઈ જાણતા ના હોઈએ, સમજતા ના હોઈએ, એના માટે સીધું સ્ટેટમેન્ટ આપી દઈએ. જો ઘણી વાર ઇન્ટરનેટ, સોશિયલ મીડિયામાં બધાને પ્લેટફોર્મ મળી જાય, જેને
બધાને બધા વિષય પર બોલવું છે. દરેકને બધામાં સ્ટેટમેન્ટ આપો. જેને કાંઈ ખબર નથી, એ વિષયનું કોઈ જ્ઞાન નથી, તો એને સલાહ આપી છે કે અમેરિકાના પ્રેસિડેન્ટે શું કરવું જોઈએ. પણ તું તારું ઘર તો સાચવી શકે છે. તારા ઘરના લોકો તારું માનતા નથી, તો આ લોકો કેમ માનવાના હતા? પણ બધાને બધામાં બોલવું છે, તો આપણા સમાજ માટે સારું નથી. જે રીતે દુનિયા કનેક્ટ થઈ છે ને એ બહુ ખતરનાક છે. આજે વિચાર કરો, ગૂગલ કંપની વાળા પર વિચાર કરે કે મારે દુનિયાનો અને આજે આખા દુનિયાનો ડેટા એની પાસે છે, મારે કોઈ અફવા ફેલાવે છે અને જો મેસેજ કરે દુનિયાનું શું? લોકો કનેક્ટ આ રીતે આખી દુનિયા થાય, એ પણ બહુ દુનિયા માટે સારું નથી. એટલે જ હવે ધીમે ધીમે તમે જો દુનિયા કઈ તરફ, પહેલા જે 10-20 વર્ષ તરફ જો વનનેસ આખું દુનિયા એક ગામ છે બધા જોડા, હવે બધા લોકો પોતાના દેશનું વિચારવા કે અમારા દેશનો લાભ. ધીમે ધીમે તમે જોજો ટુરિઝમ પણ લોકો બંધ કરી દેશે.